હર હર મહાદેવ મિત્રો. તો મિત્રો હાલ આપણે છીએ સોમનાથ અને આપણે સંપૂર્ણ ગુજરાત યાત્રાનો થઈ ગયો છે 29મો દિવસ. અને આજે આપણે સોમનાથ ફરવા નીકળ્યા હતા. જે ક્યાં નીકળ્યા હતા આપણે ફર્સ્ટ પહેલાં પાલકા મંદિર. તો મને મુકેશભાઈ પાલકા મંદિર મળી ગયા હતા. હું દર્શન કરવા જઈ રહ્યો હતો અને પાલકા તરી તો મેં સાયકલ ઊભી રાખી એટલે મુકેશભાઈ મને મળી ગયા. તો પહેલાં અમે મુકેશભાઈને બંને ચા પીધી મૂક્યા અને પછી અંદર કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. અને અહીંયાથી પછી નીકળવાનું હતું ત્રિવેણી સંગમ. એટલે મુકેશભાઈ કહે છે ને કે ઓલો લાલા પિક્ચરમાં જેમ લાલાને લાલો મળી ગયો ને એમ આજે મને સોમનાથમાં મુકેશભાઈ લાલા તરીકે મળી ગયા. બધું જ જે સોમનાથમાં વસ્તુ આવી છે ને એ બધું મને મુકેશભાઈ ફર્યું. સાથે સાથે અમે બંને ફર્યા અને અત્યારે હાલ અમે છીએ ત્રિવેણી સંગમ. અને હવે મુકેશભાઈ અહીંયાથી અલગ પડવાના છે, પણ મને એમના ઘરે પણ લઈ ગયા, જ્યાંથી એમના ઘરે મને નાસ્તો અને પાણી અને બધું જ કરાયું. અને પછી મુકેશભાઈ અમે બે ત્રણે ત્રિવેણી સંગમ પહોંચી ગયા. તો મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે આજે આટલા સમય મારી સાથે રહ્યા. તો મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તો બધાને જય શ્રી રામ. હર હર મહાદેવ.